ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એકવાર ફોન લઈ ગયો છે પછી તમે મને કયો કે એને આવડે નહીં, એવું બને યાર? તમે એમ કહો કે એને આવડે, એમની ફોન એના હાથમાં કોઈ દી તમે ગયો જ નહીં, તમે એમ કીધા કરો કે આવડે નહીં, તો એને ક્યાંથી આવડે? પાણીમાં આપણે તરતા શીખવું હોય તો પાણીમાં પડવું તો પડે ને, હે ભાઈ? આપણે પાણીમાં આપણે તરવું હોય તો પાણીમાં તો પડવું પડે ને, એમને ક્યાંય આવડી તો ન થાય કે લોટના ડબ્બામાં તો ન શીખાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાજી સાહેબ, બોલો. આપણે ફોન કરું છું આવે ના કરે હું ફોન કરું કલાક પછી કરે ના કરે. કોણે એમ કીધું? તમે નતા કહેતા સાહેબ? હા, તો આપણે શેના માટેની વાત છે? આપણે ચાલી માટે. અચ્છા, તમારે શાદી કરવી છે? હા, તો કેટલી ઉંમર છે તમારી? 40. 40. 40 વર્ષના છો? હમ. હમ. તો પછી હું વાત કરાવ. આપણો ઓડિયો મૂકવાનો ચેનલ ઉપર? કાલનું મૂકી દઉં. કાલે મૂકી દો ને સાહેબ તમે. કાલે મૂકી દો. આપણે વાત થઈ ગઈ કે બાકી છે? વાત નથી થઈ, વાત કરાવો. તો વાત કરવી છે તમારે? હવે તો રેકોર્ડિંગ કરી લેવું છે ને અત્યારે? હવે કરી લેવું. અને મૂકી દઉં ચેનલ ઉપર. ચેનલ પર કાલનું નતું મૂક્યું સાહેબ તમે? કાલનું? કાલે મૂકી દઉં, કાલ મેં ફોન નતો કરે. કાલે વાત થઈ ગઈ આપણે? કાલે વાત નથી થઈ. તો રેકોર્ડિંગ ક્યાં થયું હોય? રેકોર્ડિંગ નથી. એટલે મૂકી દે. તો તમે મને શાનું વાત કરાય? એટલે હું વાત શાનું કરાય એમ કહું? લેડી જયારે વાત ક્યાંથી કરાવે? આપણે રેકોર્ડિંગ એમ કહું. મૂકીએ, કોઈને ગમે પછી લેડી જયારે વાત થાય ને ભાઈ. હા એમ કહું સાહેબ. મૂકવું છે ચેનલ ઉપર? મૂકી દો કહું. હે, મૂકી દે એમ કહું. હા તો વાત કરી લઈ બરાબર. અત્યારે અત્યારે વાત કરી કાલ મને ફોન કરે હક? કોણ તમને ફોન કરશે? કાલ કોણ ફોન કરશે? કાલે હું ફોન કરું એમ કહું. રેકોર્ડિંગ માટે? હા, રેકોર્ડિંગ આપણે તો રેકોર્ડિંગ મૂકી જાય ઓનલાઈન પર, રેકોર્ડિંગ મૂકો જાય તો કોઈ આવો ના હંગાથી વાત કરો, વાતચીત આપણે કરીએ મેડમ હંગાથી એવી રીતના. કોઈ આપણે પસંદ કરે ના કરે ખ્યાલ આવે તા ને. રેકોર્ડિંગ આજે મૂકવું છે કાલે મૂકવું છે? આજે મૂકી દો. એમ? આજે રેકોર્ડિંગ મૂકી દો સાહેબ. હા હાલો, તો આજે રેકોર્ડિંગ કરી લઈએ આપણે, બરાબર ને? શું નામ છે તમારું? મારું નામ વનરાજ છે. વનરાજસિંહ. આપણું નામ વનરાજસિંહ છે. વનરાજસિંહ. પાર્ટીનું નામ આપણને બતાવી દેજો. મૂકી દો. પપ્પાનું નામ શું છે? પપ્પાનું નામ શું છે? પપ્પાનું નામ રૂપસિંહ રૂપસિંહ પરમાર. ખેલાલુ ગામ, મહેસાણા જિલ્લામાં. ખેરાલુ. અચ્છા, ગામનું નામ છે ખેરાલુ. તાલુકો કયો આવે ખેરાલુનો? તાલુકો ખેલાલુ આવી ગયો ને આપડે. અચ્છા, ખેરાલુ તાલુકો. જિલ્લો કયો આવે? મહેસાણા. મહેસાણા. કેટલી ઉંમર છે તમારી? 40. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના. બસ. સાહેબ અવાજ નહીં આવતો.
હેલો. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? લગ્ન નહીં છે, પેલા થઈ જાય તા. શું વાંધો આવ્યો એમાં? પેલા લગ્ન થઈ ગયા સાહેબ. હા, એમાં શું વાંધો આવ્યો? એ તો નહીં છે ને ઘેર બેઠેલા. ક્યાં ઘરે બેઠા? ઘરે બેઠેલા કેમ? નહીં ઘર બેઠેલા હતો. હે શું કહો છો? ઘરે બેઠેલા હે ઘરે. ઘરે કેમ? હમ. શું કારણ બેન એવું કે ઘરે બે? આપણે ઘેર ગાડી કરેલી છે. એટલે આપણા ઘરે જ છે હમ તો પાછા કરવા પાછા કરવા છે, એમનું કામ નહીં થતું. કામ નથી થતું એટલે? હમ હા, તેને પૂછ્યું હે? હા, લગ્ન કરવા હાટું પૂછ્યું પાછું એને? એ તો પૂછેલું જ છે કે એનું પૂછવાનું. હા, હા, એ શું કહે છે? હા. ઘેર તો એ શું કામ કહે લઈ છે? જતું. આપણે કામ લઈ જતા. આપણે જમીન જાયગા ઘણો છે, 35 વીઘા જમીન છે, 2-3 બોર. જમીન તો બધું હાચું, પણ પછી બાઈ આવે ને પછી લાકડી લઈને વાહે થાય તમારે બેયની. ના તો થાય, પછી ના થાય. હે? ના થાય. તમને લાગે હો એમ એમ કોઈ કોઈ ના ના કશું કોઈ કોઈ સ્ત્રી સહન ન કરી શકે એવું કાંઈ પતિ બીજો લગ્ન કરે ઈ? તમને ખબર પડે ના છે? ના 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 ના, આપણે રાખીશું ને. પછી હે આપણે રાખીશું. હું રાખશું? હવે પતિ ગરજ નું નથી, ઘરમાં જ નો અંદર આવવા દે, શું કરો તમે? કેમ ઘરમાં ના આવવાની એ તમારા જવાબદારી અમારી. ઘરમાં નો આવવા દે એમ કહી દે કે નો એન્ટ્રી, તો હું તમે કરી લ્યો હું સાહેબ નોકરી જ કરું છું ગાડીમાં. ગાડીમાં? ગાડીમાં નોકરી કરું છું. હા, હા, પછી આપણે ગમે તે બજારમાં સિટીમાં રહેવાનું એવું થોડું. એમ પછી ઓલી બાઈ હોય ઈ તો બધું જોઈને આવી હોય, તમે બધું મકાન આ જમીન માલ મિલકત જોઈને આવી હોય ને તમને પછી અંદર આવવા જ ન દે તો પછી તમે પછી ઓલી બાઈ હોય જાય ને વાંથી રહ્યો ને વાંથી રહ્યો, તમે બે થઈ રહ્યો એમ કહું. હા, એ તો ના આવું બસ આપણા હાથ. હું ગાડી નોકરી કરતો હોય તો હમ હા, એક ગમે તે સિટીમાં રહીએ એમાં તો એવું. એમ પછી ત્યાં પછી પ્રોપર્ટી હોવી જોઈએ ને, રૂપિયા હોવા જોઈએ ને, પાછા બીજું મકાન લઈને સિટીમાં રહેવા માટે એમ કહું છું. અહીં તમે બધું વ્યવસ્થિત હોય તમારું. અમારું પ્રોપર્ટી અને તમે સાહેબ. પૂછ્યું ન હોય ઘરમાં, સાંભળો, ઘરમાં પૂછ્યું ન હોય અને પછી તમે અહીંથી બાઈને બરોબર પોંખીને તમે જાઓ હમ. અને અંદર પૂગો ને તો થઈ જાય દરવાજા બંધ, તો શું કરો? ના 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 સાહેબ, એવું નહીં થાય. એમ તો પૂછ્યું હે? હું તો પૂછેલું જ છે. હું હા એમ જોજે. એમ પૂછેલું નહીં, એમ નહીં તો તમે વાત કરાવી શકો બેન હારે? હેલો. બેન હારે વાત કરાવી શકો મને? હું ગાડીમાં છું સાહેબ, હું ઘેરે જતો જ નહીં. એમને તો કોન્ફરન્સ કરો, ના કોન્ફરન્સમાં લ્યો. ફોન કોઈનો છે જ નહીં ઘેર આજુબાજુ. એની પાસે ફોન ન હોય તમારા ના ઘરવાળા પાસે? ના ના નહીં. હોય જ ને યાર, હું વાત કરો છો તમે? આટલો નહીં ટાઈમ ફોન. છે ગાડીમાં રહેતા હોય તો તમે કઈ પૂછપરછ ન કરો કે ઘરમાં શું હાલે છે, શું જમ્યા છો, એવું કઈ પૂછો જ નહીં ના, તમે? એમ હું તો કઈ હું 2-4 મહિને ઘેર જાઉં કે 4 મહિના સુધી તમે વાત જ ન કરો તમારા ઘરવાળા હારે? એમ ના, હું ઘેર જાઉં ગમે તાળીને આવું એને ખબર જ હોય. શું ખબર હોય? એ નોકરી જાય છે, ફોન તો આપણા વાંચવા ને. નંબર ફોન બીજો મારા હોય તો ઘેરથી લાવો, કોઈ ફોન એમને બીજો નંબર મારા હોય તો હું વાત. ઘેરથી એનો વિશ્વાસ હોય કે ભાઈ આ નોકરી ચલાવે છે, ફોન એનું ઠેકાણું ના હોય. એમ વાત સાચી છે, પણ એ તો વિશ્વાસ હોય, પણ તમારે ઘરે ને ઘરે હોય ને ઘરે કઈક એને કામ પડ્યું હોય તો શું કરે ઈ? કશું કોઈ નહીં, શું કરું? તમારે ઘરે કામ પડ્યું શું કરો? હાલો, કોઈ નહીં, ઘરે કામ પડ્યું હોય તો આપણે ગાડી એવું જ બને જવાનું. યાર, એવું બને યાર, ફોનમાં વાત ન થતી હોય. નંબર હોય તો આપો, હું લગાડું, આપણે બે વાત કરીએ, બેન હારે વાત કરીએ, ના કોન્ફરન્સમાં લઈએ ના, બેન. એ તો ફોન હોય તો વાત કરાવું ગમે સાહેબ. બીજો નંબર તો હોય ને, આડોશ પડોશમાં કોઈ હગા વાલા બાજુમાં હોય, એ ગમે તો ને ગયું ને આપણે વાત કરી. આપણે જે મારા જમીન ખરી ને મોટી, હમ એ કુવા પર છે સાહેબ. હમ એટલા ગામડામાં નહીં રહેતા. હમ હમ. શું કયો? ગામડામાં નહીં રહેતા, કુવા પર રહું, કુવા પર. કુવા પર? આપણે જમીન ખરી ને, હમ એ જમીન કુવા પર ખરી કે કુવા પર રહું. હમ હમ એક હમ એક કોણ વાત કરાવે? સમજાઈ ગયું. સમજ્યો? બરાબર છે, એટલે કોઈ વાત કરાવે કે એમ નથી. ના, તો તમે ક્યાંથી જવાના ગામડે? હું ગામડે જવાનો 2 મહિના પછી. હાલ સીઝન આવી જાય ને બટાકાની સાહેબ, હમ બટાકાની સીઝન આવી તો મારાથી ગાડીમાં નવરેજ નહીં મળે.
એમને તોય ડખા નહીં થાય. પછી ઓલી નવી બાઈ આવશે તો પછી તમે તો 3-4 મહિને તમે ઘરે જ આવો તો ઓલી નવી બાઈ તમે હું તમારે રાહ જોયા કરે. અરે અમારે પણ હોય ગમે તે સિટીમાં આપણે ગાડીનો ડ્રાઈવર હોય ગમે તે સિટીમાં જગ્યા મકાન રાખી દઈએ ભાર એવું પછી થોડું. ઈ મકાન રાખી લ્યો તો તમે 3-4 મહિને અહીંયા એકવાર આટો મારવા આવો ને 3-4 મહિને પછી તમે વાં એકવાર આટો મારી એમ એમ થોડી કોઈ બાઈ રહીએ. જો આપણે અહીંયા જે જોતું હોય તો લઈ લે સાહેબ. એમ જોતું એમ નું હાલે ને. હવે એમ તમે તમારી હારે લગ્ન કર્યા હોય તો તમે એકાબીજા ભેગા જમો ભેગા ખાવ માર્કેટે શાક બાક લેવા જાવ તો 2 જણા ગાડીમાં જાવ ને એવું બધું એને ન ગમતું હોય. તમે હા, વસ્તુ એમ. જોતું એ લઈ આવી જાય એટલે એમાં હું નકરું કઈ તો એ ખાઈ પીએ છે ને જલસા જ કરે છે અત્યારે. તો પછી લગ્ન કરવાનું કારણ શું હાલ? હા હા સાહેબ એમ તો આમ હું આ અમદાવાદ રહું છું ને હાલ અમદાવાદ નોકરી કરું છું. 3-4 મહિના થયા તમે એમ કહો છો તમારા ઘરવાળા પર ફોન નથી તો એવી જિંદગી શું કામ નહીં કે તમારા અત્યારના આ યુગમાં બૈરાઓ પાસે ફોન નો એવું બને. એક સરસ હા, મજાનો એન્ડ્રોઈડ ફોન લઈ દીધો હોય વરદીનું રિચાર્જ કરી દીધું હોય તો પણ એકાબીજા એના ફોનમાં ફોન શું સાહેબ એને આવડે એવું નહીં એ તો નકર ના શું લઈ આવડે આલો. એમ કે? એવું બને જ નહીં. તમે ફોન તમે એકવાર ફોન લઈ દ્યો જી પછી તમે મને કહો કે એને આવડે નહીં એવું બને યાર. હા તમે ના એમ કહો કે એને આવડે એમની ફોન એના હાથમાં કોઈથી તમે દ્યો જ નહીં તમે એમ કીધા કરો કે આવડે નહીં તો એને ક્યાંથી આવડે? ના, પાણીમાં સાહેબ. આપણે તરતા શીખવું હોય તો પાણી પડવું તો પડે ને. હે ભાઈ આપણે પાણીમાં આપણે તરવું હોય તો પાણીમાં તો પડવું પડે ને. એમને ક્યાંય આવડી તો ન જાય ના ના કે લોટના ડબ્બામાં તો ન શીખાય હમ, તરતા શીખવું હોય તો. એ વાત થાય છે. તો જ યાર તમે એમ વાત કરો છો કે એને આવડતું નથી આવડતું. ફોન લઈ દ્યો એન્ડ્રોઈડ અને પછી જુઓ તમારે એને હા. વોટ્સએપમાં મેસેજ કરતા આવડી જઈશ કે નહીં તમારી હારે? હા એ વાત થાય છે સાહેબ હો પછી યાર એ વાત થાય છે તમારી. સમજાઈ ગયું. એટલે તમે શું કામ કરો છો? ખટારો ટ્રક છે શું છે તમારે? ગાડી ચલાવું છું, ટ્રક મોટું 12 ટાયર. હે હે 12 ટાયર મોટી ગાડી. અચ્છા એવું છે. 12 ટાયર ગાડી છે. હમ. સમજાઈ ગયું. હું તો તો અમદાવાદમાં કેટલીક આવક? હે અમદાવાદ બાજુ છું અમદાવાદમાં. અચ્છા અમદાવાદ બાજુ છો અત્યારે? હા હાલ અમદાવાદ બાજુ. બરાબર છે. કેટલીક આવક કેટલી થાય તમારે ડ્રાઇવિંગ કરો એમાં? ડ્રાઇવિંગમાં 18,000 પગાર છે સાહેબ. 18,000. હા 400 સમજાઈ રૂપિયા ગયું. પત્તું આવે. અચ્છા 18,000 પગાર છે. હમ. બરાબર છે. સમજાય. 400 તમે કયા રૂપિયા સમાજમાંથી છો? હા તમે કયા સમાજમાંથી છો? હું ફરી ગમે ત્યાં મોકલું સાહેબ અમારે તો ફરી ગાડી તમે ફરાય. તમે કયા સમાજમાંથી છો? દરબાર છું અચ્છા ક્યાં દરબાર ક્યાં તમે? પરમાર. અચ્છા પરમાર દરબાર. સમજાઈ ગયું બરોબર છે. એટલે તમે તમારા ઘરવાળાને પૂછ્યું છે બીજા લગ્ન કરવા માટે હા પાડી છે. તમારા દીકરા દીકરી કેટલા છે? દીકરા દીકરી નહીં એક કઈ તો વાત દીકરા દીકરી કઈ નથી? ના એક તો વાત છે સાહેબ. અચ્છા એટલે જ તમારે લગ્ન કરવા છે. હા મિલકત જાણી તો કોઈ થાય એવું નહીં. હા એમ નહીં તો પછી ઓલું આયુએફ અઠાણ કરાવે છે કરાવી નાખાય ને અટાણે બીજા લગ્ન થોડાક કરાય. ના અત્યારે એક તો એમ નહીં અટાણે ટેકનોલોજી કેવી આગળ છે સાહેબ કે કોઈ હે સાહેબ હા આપણી મિલકત કોઈ ખાય એવું ના હોય હા તો પછી તમે ધંધો કરવાનો હા એના માટે લગ્ન કરવાનું. એ નહીં તમારે અત્યારે તો લગ્ન તો કરેલા જ છે. એમની આયુએફ નામની ટેકનોલોજી થાય છે ને એમાં બાળક થાય જ હમ. એ કરાવી નખાય ને. હા હાવ હેલામ હેલું છે અત્યારે સરસ મજાનું. જો અત્યારે બને જ નહીં ગમે એવું હોય ને એને હમ. ડોક્ટર અત્યારે એવી ટેકનોલોજીથી સંતાન થાય છે એવી સાહેબ ટેકનોલોજી છે. એવી દવાઓ તો ઘણી કરાય નહીં સાહેબ. હા તો એમાં શું વાંધો આવ્યો? એમાં દવાઓ તો કોઈ કહે છે કોથળી કેલ્શન કોઈ કહે છે નસ લોક્શન નસ નિયા ઓપરેશન કરાય સાહેબ. અચ્છા એમની ડોક્ટર તમને હાવ ના પાડી દીધી કે નથી થાય એમ કહી દીધું છે? કે ડોક્ટરને કીધું કે હારું નસ નકર લોખાતી આ વસ્તુ એવી છે આયુએફ એવી છે ને ડોક્ટર ના જ ન પાડે સમજ્યા. એમાં એક એમાં થાય જ એમાં ઘણા રિઝલ્ટ સારા છે. નક્કી ના કહેવાય સાહેબ. હે એવું છે. હા સમજાઈ ગયું બરાબર છે. તો એટલે બસ તમે વાત કરી દીધી છે ઘરમાં કે બે બેનું થઈને રહે ઘરમાં એવી વાત થઈ ગઈ છે? હા હે બે સમજી રહો તો કરીએ એ વાત હે કરીએ. હે 2 જણા સમજી રહો તો વાત કરીએ એવી. હું 2 જણા? અમારા નવી લાવીએ રહીએ ગેસ કહીએ હા 2 જણા સમજી રહો એવી વાત કરેલી છે. એવી કરેલી છે. હા
સમજાય એટલે તમે ઘરમાં કહી દીધું છે કે આપણે બીજા જે આવે એની હારે તમારે હંપીને રહેવાનું, હંપી રહેવાનું. તો જ લગ્ન કરું, નકર હું લગ્ન નહીં કરું, એમ એમ કહી દીધું છે તમે. એ તો હા. પછી તમે ચલો સાહેબ, હા આપડે તો મતી વાત થાય ને તો હા. આપણે ઇમલિયા વાત કરતા ફાવ થાય. આવું થાવ મેડમ, આપડે હા બે હા. જણા સમજી રહેવાનું. હા એ તો આપણે એને કહી કે ભાઈ સમજીને રહેવાનું. હા, એ તો હું એ વાત કરું સાહેબ. હા ઈ છે. બરોબર છે કે? આપણે પછી લગ્ન નો થાય હો, મૈત્રી કરાર થાય. હા, લગ્ન નો થાય, મૈત્રી કરાર થાય, મૈત્રી કરાર. મિત્રી કરાર તો કઈ ખબર ના પડે. મૈત્રી કરાર એટલે મિત્ર તરીકે તમારે રહીએ. હા 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 હા. બીજા લગ્ન તમે ન કરી શકો. મિત્ર તરીકે થાય. હા મિત્ર તરીકે રહીએ. મિત્ર હાલે તરીકે. હા હા. આવા ખરી ને? હે આવા તો ખરી ગયો. હું ફરી ગયો. હું શું કઉ છું, હા આપણે જે લગ્ન કરવાની થાય કીધું કે લગ્ન ના થાય, હમ મિત્ર તરીકે રહ્યું. હમ મિત્ર તરીકે આવું તો ખરો કેમ કેવું? એટલે લેડીઝ આવા તો ખરી કે? હા રહીએ તમારા ભેગા. હા, હું એવું વાત હા કરું. હા એવું વાત કરું આવે લેડીઝ. આવે ત્યાં રહીએ તમારા ભેગા જ. હા, હું એમ કહું છું. બરોબર ને? ભલે હું ગાંધીનગર એનો રૂમ રાખીને અમે બે જણા ગાંધીનગર પર જઈએ, એક અમદાવાદ પર જઈએ, અમારે હમ જોવા તો હમ. સમજાઈ ગયું. સમજ્યા ને વાત? હા એમ કરવાનું છે. બે જગ્યાએ અલગ અલગ રાખવા છે તમારે. હવે બે બેન અલગ અલગ રાખી દઈએ. હા સમજાઈ ગયું. એટલે અમદાવાદ જાઓ તો અમદાવાદ રોકાવાનું, હમ. પાછા અહીંયા આવો તમારું ગામ છે ત્યાં આપણે. ગામડે આવજો તો ગામડે રાખવાની. હા સારી સુવિધા તમે કરો છો ભાઈ. બરોબર હે ભાઈ બરોબર કે? સમજાઈ ગયું. ખેરાલુ આવો એટલે ખેરાલુ. ખેરાલ અને આવું ને ગામડે. સમજાઈ ગયું. પછી ગાંધીગ્રામ જાવ તો ત્યાં ગાંધીગ્રામ એક. હા, હું જે વાહ. જગ્યાએ હું જાઉં એ જગ્યાએ લઈ જાઉં. હા બરોબર આઈડિયો ભાઈ રે ભાઈ તમારી પાસે. બરોબર ને? પછી એમ નહીં, પછી 18,000 પૂરું થાય. હા, 18,000 પછી બે ઘરનું પૂરું થાય. 18,000 નું 18,000 રૂપિયામાં પછી બે ઘરનું પૂરું થાય. એમ તો તમે બે જગ્યાએ અલગ અલગ રાખશો હમ. તો થાય કેમ થાય? થાય ને, મારે તો ઘેર આવે ઘણી છે સાહેબ. શેની આપણે ખેતી નહીં. શેની છે? ખેતી. ખેતીમાં કેટલી આવક છે? ખેતીમાં મારા 12 મહિને 2-2.5 લાખ ની આવક છે. 12 મહિને 2.5 લાખ. હા, 2-2.5 લાખ ની હા આવક છે. હા ઘેર 10 રૂપિયા હોવ છું. હમ. ઘેર ટ્રેક્ટર છે. અચ્છા હા. એ બધું બરાબર છે. ભાજ્યા કરું. હા હા, એ બધી આવક તો છે જ આપડે. બેને પૂરું કરવાની તાકાત છે આપડા. એટલે 2.5 લાખ જેવી ઈ આવક થઈ જાય છે, અને ઉપરાંત તમારે ટ્રેક્ટર ને એવું બધું છે, 18,000 રૂપિયા પગાર છે, હા અને તમારું જે ગામ છે જ્યાં મકાન માલિકીનું છે. હા. બરાબર ને? સમજાઈ ગયું બરોબર છે. એટલે હાલ તમારે દીકરા દીકરી કાંઈ સંતાન નથી, નથી. અને ઘણી બધી તમે દવા પણ કરી લીધી છે, હમ. અને તમે એમ કહો છો કે તમે ઘરની અંદર પરમિશન લીધી છે બીજો ઓડિયો મૂકવા માટે, અને બીજું પાત્ર જે કાંઈ આવશે એમાં બે બેન હપીને રહે. બરોબર? એ રીતે તમે વાત કરી છે. પણ તમે છે ને મને વાત કરાવો ને તો વધારે સારું રહે હો. પણ ઘેર ભાઈ શું છે કે ઘેર કોઈ છે નહીં. હું હાલ ગાડી પણ ટાઈમ મળે એવો નહીં. ઈ તો બરોબર છે, પણ વાત કરાવો ને તો વધારે સારું. ઓલું પછી હું વિડીયો મુકાવી દઉં ને પછી બેનનો ફોન આવે કે ઈ તો મારા ઘરવાળા છે, એ આમ ઓડિયો ન મુકાવી શકે, તો ના ના પછી મારે ના શું જવાબ દેવો? હે ના ભાઈ? ના ના એવું નહીં. તો પછી મારે શું જવાબ દેવો? ના હે ના ના ભાઈ? ના એવું નહીં. એટલે એવું હું કોઈ નહીં નહીં માને? કહેતા. હે તમને એવી કોઈ વાત નહીં કરે. નહીં કરે? ના ના. તમે વિશ્વાસ દેવરાવો છો એમ? હા હા, વિશ્વાસ પૂરો જ છે ગળા સુધી. હે વાહ, સમજાય ગયું. તમારો મોબાઈલ નંબર? હા, એટલે આ કરી એ જ મોબાઈલ નંબર આપણો. આજ આવ્યો એ જ નંબર? હા, એ જ નંબર. બોલો જી નંબર. હેલો. બોલો જી નંબર. 93 93 16 316 72 72 32 32 61. 61. વોટ્સઅપ આમાં જ વાપરો છો? હા હા, વોટ્સઅપમાં જ વાપરું. સમજાઈ ગયું.
બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, ભલે ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ. તમે ભાઈઓ કેટલા? હા તમે ભાઈઓ ભાઈઓ બે કેટલા? ભાઈઓ હું એકલો જ છું. અચ્છા, ભાઈ એક. હું એકલો જ. અચ્છા, એકલા. અને બેન? બેન નહીં. અચ્છા, બેન નથી. બેન નહીં. પણ તમારા મા બાપા? મા બાપા નહીં. અચ્છા. તો પછી આ તમે કહો છો ખેતી છે, તો એ કેટલા વીઘા જમીન છે તમારી પાસે? 35 વીઘા. અચ્છા, 35 વીઘા જમીન છે. તો એ જે જમીન છે એ વાવેશ કોણ? વજ્જા મૂકેલા છે. હે? વજ્જા મૂકેલા છે. એટલે શું મિત્ર? આપણે ગીરો હે? ઉજરા લેલું ઝેર હા. એ ટાઈપ એટલે વાવવા દઈ ગયો છો? 12 મિનિટ ઉજર લઈ લેવાય. અચ્છા, ઉધેડ આપેલ છે, સમજાઈ ગયું. એટલે 12 મહિના થાય એટલે તમારે એ રીતે હા આપી દેવાના, એ રીતે છે ને? હા. બરાબર છે. સમજાઈ ગયું. એટલે 12 મહિના થાય એટલે તમારે સીધા પૈસા માણસ બદલી એકા લેવા, મારે નક્કી ના કહેવાય. એમ. હવ 12 મહિના તો કદાચ આપણે મન ના પાડો તો કોઈ બીજી પાર્ટી વધારે આવતું હોય ને સમજાઈ એ ગયું. નહીં આલી માણસ બદલાઈ દેવાના. ન હા. ફાવતું હોય, ચાલો ભાઈ આમાં બહુ નથી મજા આવતી. બીજું બરાબર છે. સમજાઈ ગયું. ભલે કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય એવું પાત્ર મળી જાય જે મૈત્રી કરારથી જોડાય. ઓલરેડી તમારા લગ્ન થઈ ગયા છે, પણ તમારે મૈત્રી કરારથી પાત્ર ગોતવું છે, બરાબર છે? કોઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી આપો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે ને ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી, બરાબર? અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર? ચાલો, તમારો ફોટો મોકલી દો મને. હા લખીને મોકલો ને સાહેબ. હાલો, લખીને મોકલું. હાય જીવન સંગીની લખીને મોકલું છું. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.